ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? સવારમાં નાસ્તો કરું છું. કસરત કરી દીધી છે અને મમ્મીએ ખીચડી બનાવી હતી, તો હવે ખીચડી ખાવા બેઠી છું. નાસ્તો કરું છું. તમારે નાસ્તો કરવો તો આવી જાઓ. તો ગાઈસ, પાણી ગરમ થઈ ગયું છે. હવે હું નાહવા જઈશ. તો ગાઈસ, હવે નાહી લઈશ અને બજારમાં જઈને વિટામિન ઈની ગોળી લેવા જઈશ, કેમ કે આજે માથું ધોવાનું છે. જે તમારે વાળ ખરતા હોય, લાંબા વાળ કરવા હોય અને તમારે વાળ સિલ્કી કરવા હોય, તો હું તમને એક ઉપાય આપું છું. એમાં મેડિકલમાં વિટામિન ઈની ગોળી મળી જશે. એમાં બે વિટામિન ઈની ગોળી લેવાની છે. લીંબુનો રસ 1 ચમચી અને ડુંગળીનો પણ રસ તમે લઈ શકો છો. અને તમે જે શેમ્પૂ યુઝ કરતા હોય તે મિક્સ કરીને તમે માથામાં લગાવો અને માલિશ કરો 5 મિનિટ પછી વોશ કરી દો. જે વોશ કર્યા પછી પણ તમે જે શેમ્પૂ યુઝ કરતા હોય એ શેમ્પૂથી પાછું માથું ધોઈ નાખો અને તમને 100% રિઝલ્ટ મળશે. હું આવી જ રીતે મારા વાળમાં ઉપયોગ કરું છું અને મને રિઝલ્ટ મળે છે. હું નાહી અને ફ્રેશ થઈ જાય એટલે મારા બાળને તમને રિઝલ્ટ બતાવીશ. ગાઈસ, તમે પણ કરજો. ગાઈસ, હું નાહી ધોઈને આવી ગઈ છું અને મેં તમને કીધું હતું હેર વોશ કરીશ, એટલે હું તમને રિઝલ્ટ બતાવીશ. તો હું હેર વોશ કરીને આવી ગઈ છું. હું તમને રિઝલ્ટ બતાવું છું. મારે 2 મહિનામાં બાળનું રિઝલ્ટ મળી ગયું છે. આ છે મારા બાળનું રિઝલ્ટ. મારે પહેલાં આટલા બાળ અને આટલા થયા છે. અને મેં જેમ કીધું એમ પ્રોસેસ કરું છું તો તમારા વાળ 100% રિઝલ્ટ મળશે. અને કોઈને મોઢા પર ખીલ થવા કે ડાર્ક ડાઘા પડી જાય અહીંયા સાઈડમાં, અહીંયા નાક ઉપર, અહીંયા પછી ખીલ થવા, ફોલ્લીઓ ઝીણી ઝીણી થવી, એવું થાય તો મને કોમેન્ટ કરજો, તો હું તમને ઉપાય જણાવીશ. તો એનાથી તમને સારું રિઝલ્ટ મળશે. તમે ઓનલાઈનમાં મંગાવો છો, ઓઇલ મંગાવો છો, શેમ્પૂ મંગાવો છો, એ કેમિકલ નાખતા હોય ના નાખતા હોય એમને ખબર, એનાથી બાળ પણ બગડી શકે છે. તો તમે ઘરે જાતે જ પ્રોડક્ટ બનાવીને જાતે જ ઉપાય ધરાવીને તમે કરશો તો તમારે બાળનું 100% રિઝલ્ટ મળશે. અમુકને કુદરતી બાળ હોય છે, કાપી નાખતા હોય છે, બાળની કદર હોતી નથી. અમે બધા અમુક લોકો હોય છે બાળ વધારવા માટે બહુ બધું કરતા હોય છે, પણ મેં કીધું એવું કરજો તો તમને 100% રિઝલ્ટ મળશે. ગાઈસ, મેં જમી લીધું છે. હવે જમીને આરામ કરશું. ટીવી ચાલુ છે. અહીંયા અમારી કૂતરો અને બિલાડી કેવા સરસ મજાના સૂતા છે. બે બેસ્ટ ફ્રેન્ડ છે. એમને પણ જમી લીધું છે, જમીન સૂતા છે. હવે હું પણ આરામ કરું છું. તો આ અહીંયા બેઠું છે અને પેલું ત્યાં ઊભું છે. આ રીંગણ, આ મરચાં લાગી ગયા છે. હવે લઈને અમે ઘરે જઈશું. આ બંને જો કેમ કરે છે. એ બને રમશે હવે. કેવા રમે છે. એ ચાલો આપણે રીંગણ અને મરચાં વીણી લઈએ. હવે એક વાર શું કરે છે જીયા? આ કોણ છે? ગાઈસ, જીયા કુકલે સાથે રમે છે ને આ અમારા રીસાઈ બેઠો છે. હું નથી રમાડતા એમ કરીને મારા જોડે. અહીંયા જીયા નાના કૂતરાને રમાડે છે. તો ગાઈસ, અમારે આજે ખાવામાં દાળ ઢોકળી બનાવી છે. તમારે ખાવી હોય તો આવી જાઓ. અને હું જમવા બેઠું છું. હવે દાળ ઢોકળી હું જમવા બેસું છું. મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ ગાઈસ, મને સપોર્ટ કરજો એવી આશા કરું છું. ગુડ નાઇટ, બાય, જય માતાજી.